ફર્સ્ટ ચેપ્ટરમાં જે ડિફરન્સ છે ફિક્સ્ડ કેપિટલ ને ફ્લક્ચ્યુએટિંગ એમાં બેલેન્સ શીટમાં ને એઝ લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે કે કરંટ અકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ હોય તો લાયબિલિટી સાઇડમાં અને કરંટ અકાઉન્ટ એટલે ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડમાં કરંટ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ બે હશે. તો ડેબિટ બેલેન્સ હોય તો એસેટ સાઇડમાં, ક્રેડિટ બેલેન્સ હોય તો લાયબિલિટી સાઇડમાં. એના પછી ડ્રોઈંગ્સ અકાઉન્ટ ઓફ પાર્ટનર આવે છે. તો યુઝ્યુઅલી જ્યારે પણ ડ્રોઈંગ્સ અકાઉન્ટ આપ્યું હોય તો એને આપણે એટ ધ એન્ડ ઓફ અ યર જ્યારે ફાઇનલ અકાઉન્ટ્સ બનાવીએ ત્યારે આપણે બંધ કરીએ. જેમ કે આપણે ડ્રોઈંગ્સનું બેલેન્સ છે ઇટ ઇઝ ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ. જો ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ ફોલો કરતા હોય તો આપણે કરંટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું. તો એન્ટ્રી હશે પાર્ટનર્સ કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ ડ્રોઈંગ્સ અકાઉન્ટ. અહીંયા ઓપ્શન્સ એટલા આપ્યા છે કે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ હશે જો એ ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ હશે, અને પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ ડેબિટ હશે જો એ ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ હશે. ડ્રોઈંગ્સનું ડેબિટ બેલેન્સ હશે અને એને ક્લોઝ કરવા માટે આપણે એને ક્રેડિટ કરી નાખશું. તો અહીંયા આગળ તમને આપ્યું છે કે જ્યારે કોઈ પણ પર્સનલ યુઝ માટે કેશ, ગુડ્સ ઓર એસેટ્સ લઈ જાય તો ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ કરતા હોય, અને ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ હોય તો આપણે એને કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું. આ મોસ્ટલી MCQમાં પૂછાય છે. અને જો ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ હોય તો આપણે એને પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ કરતા હશું. પછી ખાલી અહીંયા ફોર્મેટ આપ્યું છે. તો ડ્રોઈંગ્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ કેશ, ટુ બેંક કે ગુડ્સ લઈ ગયા હોઈએ અને સૌથી લાસ્ટમાં એને ક્લોઝ કરવા માટે એને કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને ક્લોઝ કર્યું હશે. એટલે શોર્ટમાં કહી શકાય કે ઇન કેસ ઓફ ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ ડ્રોઈંગ્સ અકાઉન્ટ ઇઝ ક્લોઝડ બાય ટ્રાન્સફરિંગ ઇટ ટુ કરંટ અકાઉન્ટ. તો એન્ટ્રી હશે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ ડ્રોઈંગ્સ અકાઉન્ટ. પછી એના પછીના પેજ ઉપર ખાલી પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટનું ફોર્મેટ છે અને એનું એક્સપ્લેનેશન છે કે એમાં કયું વસ્તુ ક્યાં લખે. તો પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ છે ઇટ ઇઝ પ્રિપેર્ડ આફ્ટર પ્રિપેરિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન ફાઇનલ અકાઉન્ટ્સ. અને એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે. અને સેપરેટ પ્રિપેરેશન ઓફ ધીસ અકાઉન્ટ ઇઝ નોટ મેન્ડેટરી, ને કમ્પલસરી નથી, પણ તો પણ આપણે બનાવીએ છીએ. ક્રેડિટ સાઇડમાં શું આવશે તો જેટલા પણ પાર્ટનર સાથેના ટ્રાન્ઝેક્શન્સ છે જેમ કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ છે ઓર ઇન્ટરેસ્ટ ઓન ડેબિટ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ છે એ ક્રેડિટ સાઇડમાં આવશે P&L અપ્રોપ્રિએશનમાં. અને ડેબિટ સાઇડમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ક્રેડિટ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ, સેલરી, બોનસ, કમિશન, રેમ્યુનરેશન પેએબલ ટુ અ પાર્ટનર ઓર કોઈ પણ ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ હોય કે મેનેજર્સ કમિશનને આપણે જે કેલ્ક્યુલેટ કરતા હતા એ બધું આવશે. મેનેજર્સ નહીં, પાર્ટનર્સ કમિશન. અને પ્રોફિટ એન્ડ લોસનું એલોકેશન છે તો એનો જે ડિફરન્સ છે ને કોઈ વાર MCQમાં તમે લોકોએ કોઈએ પૂછ્યું હતું કે ડેબિટ સાઇડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન ક્રેડિટ સાઇડમાંથી આપણે માઇનસ કરીએ, પ્રોફિટ આવશે તો એ પાર્ટનર્સ કેપિટલ કરંટ અકાઉન્ટમાં જશે. તો અહીંયા આગળ ક્યાંક તો છે, અધરવાઇઝ આપણે કહી શકીએ કે ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ઇઝ કોલ્ડ ડિવિઝિબલ લોસ, અને ક્રેડિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ઇઝ કોલ્ડ ડિવિઝિબલ પ્રોફિટ. તો આવું MCQમાં ઘણી વખત પૂછી શકે. ડેબિટ બેલેન્સ એટલે ડેબિટ સાઇડનું ટોટલ વધારે હોય તો આપણને ડિવિઝિબલ લોસ આવે, અને જો ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે હોય તો આપણને ડિવિઝિબલ પ્રોફિટ આવતું હોય. સો એના માટે પછી અહીંયા આગળ નીચે એક નોટ આપ્યું છે કે કમિશન ટુ મેનેજર કે ઇન્ટરેસ્ટ ઓન લોન ગિવન બાય પાર્ટનર એને આપણે બિઝનેસ એક્સપેન્સ ટ્રીટ કરીએ છીએ, એટલા માટે આપણે એને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખીએ છીએ. અને તો જૂના સિલેબસમાં એ લોકો અપ્રોપ્રિએશનમાં લખતા હતા અને બાકીનું બધું જે છે એ આપણે અપ્રોપ્રિએશનમાં લખતા હશું. પછી અહીંયા આગળ ફર્ધર આપ્યું છે કે ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર્સ લોન કંઈ ન કીધું હોય તો એની સેપરેટલી જ આપણે ઇફેક્ટ આપીએ છીએ. એટલે બેલેન્સ શીટમાં આપણે લોનની નીચે લાયબિલિટી સાઇડમાં આપણે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટમેન્ટ લખી નાખીએ છીએ. પછી અહીંયા બેનું કમ્પેરિઝન છે. તો આ તમે ખાલી એકવાર વાંચજો, આમાં કે એટલું બધું પ્રોબ્લેમેટિક છે નહીં. પછી અહીંયા ખાલી આપણને ઇફેક્ટ આપ્યા છે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જે છે તો એની એડજસ્ટમેન્ટ એન્ટ્રી છે અને ક્લોઝિંગ એન્ટ્રી. તો એડજસ્ટમેન્ટ એન્ટ્રી ઇન્ટરેસ્ટ ઓન IOC ટુ કેપિટલ અને P&L અપ્રોપ્રિએશન ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. પછી સેલરી, બોનસ, કમિશન અને રેમ્યુનરેશન હોય તો જેટલું પણ સેલરી, બોનસ, કમિશન છે એ ટુ પાર્ટનર્સ કેપિટલ કરંટ અકાઉન્ટ, અને આ જે સેલરી, બોનસ, કમિશન એ નોમિનલ અકાઉન્ટ છે એટલે P&L અપ્રોપ્રિએશન અકાઉન્ટ ડેબિટ ટુ સેલરી, બોનસ, કમિશન ઓર રેમ્યુનરેશન. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સની આપણે એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરીએ તો આ ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ કરતા હોય. અહીંયા આગળ એ લોકોએ પાર્ટનર્સ કરંટ ઓર કેપિટલ અકાઉન્ટ એ કર્યું છે. અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ જે છે એનું ક્રેડિટ બેલેન્સ હોય એટલે એને બંધ કરવા માટે IOD ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ P&L અપ્રોપ્રિએશન અકાઉન્ટ. પછી જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરવાનું હોય તો P&L અપ્રોપ્રિએશન ટુ જનરલ રિઝર્વ. પછી પ્રોફિટ ઓર લોસ હશે તો અહીંયા કીધું છે કે પ્રોફિટ થાય સો P&L અપ્રોપ્રિએશન ટુ પાર્ટનર્સ કેપિટલ, અને લોસ હશે તો પાર્ટનર્સ કેપિટલ ટુ P&L અપ્રોપ્રિએશન. ઇન્ટરેસ્ટ ઓન લોન હશે
તો ઇન્ટરેસ્ટ ઓન લોનમાં એકચ્યુઅલી જ્યારે પેમેન્ટ કરશે ત્યારે ઇન્ટરેસ્ટ ઓન લોન ટુ કેશ, જો કેશમાં પે નહીં કરે અને આઉટસ્ટેન્ડિંગ હશે તો એની એડજસ્ટમેન્ટ એન્ટ્રી પાસ થશે, વિચ ઇઝ ઇન્ટરેસ્ટ ઓન લોન અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ, ના જસ્ટ લાઇક એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ અનપેડ એક્સપેન્સ. અને આ ઇન્ટરેસ્ટ ઓન લોન જે છે એ નોમિનલ અકાઉન્ટ છે, સો ઇટ ઇઝ ક્લોઝડ એટ ધ એન્ડ ઓફ અ યર બાય ટ્રાન્સફરિંગ ઇટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો એની ક્લોઝિંગ એન્ટ્રી હશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ ઓન લોન અકાઉન્ટ. પછી અહીંયા આપ્યું છે કે દેર કેન બી કમ્બાઇન્ડ જનરલ એન્ટ્રી ફોર ધ અબાવ સ્ટેટેડ ટ્રાન્ઝેક્શન્સ નંબર 1, 2, 3. એટલે આની કમ્બાઇન્ડ એન્ટ્રી પણ પાસ કરી શકાય, પણ હવે આપણે આને સમજી લઈએ એમને જ એટલા માટે. પછી હવે અહીંયા તમારે આ પેજ નંબર 11 ઉપર આ જે એક્સપ્લેનેશન આપ્યું છે ને એ લોકોએ કેન્સલ કર્યું છે આઈ થિંક નોટમાં. બાકી અધરવાઇઝ આનો કન્સેપ્ટ એટલો જ હતો કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનું આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ માટે 3 કન્ડિશન્સ આપ્યા છે કે જો આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ માટે પાર્ટનરશિપ ડીડમાં કંઈ મેન્શન ન કર્યું હોય તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ દેવાનું જ નથી. પછી જો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પાર્ટનરશિપ ડીડમાં એવું કીધું હોય કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ દેવાનું, પણ પછી એવું કંઈ ક્લેરિફિકેશન નથી કીધું કે એ ચાર્જ છે કે અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ છે, એનો મતલબ કે એ કમ્પલસરી દેવાનું છે કે નહીં એવું નથી કીધું, તો એ કેસમાં જો લોસ હશે તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે પે જ નહીં કરીએ. પછી જો આપણા પ્રોફિટ ઇનસફિશિયન્ટ હશે તો જેટલું પ્રોફિટ હશે એટલું જ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે દઈ દઈશું. સો ઇફ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરેસ્ટ ઓન અમાઉન્ટ ઓર મોર દેન દેટ તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે આપી શકશું. અને પ્રોફિટ ઓછું હશે તો ઇફ ધ પ્રોફિટ ઇઝ લેસ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અમાઉન્ટ ઇક્વલ ટુ પ્રોફિટ કેન બી પેડ એઝ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ટુ પાર્ટનર ઇન દેટ કેપિટલ પ્રોપોર્શન. આ ખાલી ઇન્ફોર્મેશન માટે એકવાર જોઈ લઈએ, અધરવાઇઝ આ મોસ્ટલી કેન્સલ કરેલું છે. અને જ્યારે આપણને કીધું હોય કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ અ ચાર્જ ઓર નો ચાર્જ જ છે, કમ્પલસરી દેવાનું છે, તો એ ચાર્જ તરીકે લખ્યું હશે અને પાર્ટનરશિપ ડીડમાં લખ્યું હોય, સો ઇવન ઇન કેસ ઓફ લોસ એ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જે છે એ પે કરવાનું થશે. આપણે એક ઇલિસ્ટ્રેશનમાં એવી રીતે જ છે. જો આપણે જોઈએ ને 11 પેજનું રેફરન્સ માટે, તો એક તો પેજ નંબર 45 ઉપર ફાઇનલ એકાઉન્ટ્સમાં તમને અહીંયા આપ્યું છે. પહેલાં અહીંયા આપ્યું છે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 5% છે, અને નીચે આપ્યું છે કે એઝ પર પાર્ટનરશિપ એગ્રીમેન્ટ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ પેએબલ ઇવન ઇન લોસ. એટલે આ સમમાં જો આપણે લોસ હતો તો પણ આપણે આઈઓસી પે કર્યું છે. અને સિમિલરલી એક પેજ નંબર 57 છે જેમાં તમારું ઇલિસ્ટ્રેશન 5 છે, એમાં આપ્યું છે કે એઝ પર પાર્ટનરશિપ ડીડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ પેએબલ ઇવન ઇફ ધેર ઇઝ અ લોસ. તો ઈ ઇલિસ્ટ્રેશનમાં પણ તમે જોજો અહીંયા નેટ લોસ છે અને ડિવિઝિબલ લોસ આવે છે તો પણ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ લોકોએ પે કર્યું છે, બિકોઝ એ મેન્શન કર્યું છે કે ઇટ ઇઝ અ ચાર્જ ઓન એસેટ ઓર નો ચાર્જ છે એટલા માટે. એટલે એ પેજ નંબર 11નું આ બોક્સનું રેફરન્સ જે છે એ ફાઇનલ એકાઉન્ટ્સમાં છે. અહીંયા એ લોકોએ ખાલી આપ્યું છે કે જેમ કે અહીંયા આપ્યું છે કે એ ને બી પાર્ટનર્સ છે, એટલે લોકોનો કેપિટલ બેલેન્સ ઇઝ 4 લાખ અને 2 લાખ છે. અને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જો એ લોકોનો પ્રોફિટ જે છે એ 40,000 થાય છે અને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનું કંઈ કીધું નથી, તો આપણે આમાં નો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ પેડ. હવે અહીંયા આગળ નેટ પ્રોફિટ 80,000 થાય છે અને 10% આઈઓસી કેલ્ક્યુલેટ કરીએ તો આના 40,000 અને આના 20,000 થાય, તો 60,000 દેવાના થાય. તો આપણે સફિશિયન્ટ પ્રોફિટ છે 80,000 છે, એટલે અહીંયા આગળ આપણે 60,000 પે કરેલા છે. એવું જો આ સેકન્ડ સિચ્યુએશન છે એમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 60,000 પે કરે તો 80,000માંથી 60,000 ગયા તો 20,000 બચ્યા જે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા. થર્ડ સિચ્યુએશનમાં નેટ પ્રોફિટ જે છે એ 30,000 છે, પણ આપણે જોઈએ તો આપણે દેવાના થાય આઈઓસી 60,000, તો એ ઇક્વલ ટુ પ્રોફિટ 30,000 છે અને દેટ વિલ બી ગિવન ઇન દર કેપિટલ પ્રોપોર્શન. તો એનો કેપિટલ પ્રોપોર્શન 4:2 ઓર કાં તો આપણે ટેબલ બોલીએ તો 2 1s are 2 અને 2 2s are, એટલે 2:1માં આપ્યું છે. તમે જોજો આ કેપિટલ પ્રોપોર્શનમાં 2:1માં આપ્યું છે. અહીંયા આગળ નીચે લખેલું પણ છે કે કેપિટલ પ્રોપોર્શનમાં આપ્યું છે. ફોર્થમાં આપ્યું છે કે 30,000 ફર્મનો પ્રોફિટ છે અને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જે છે એઝ અ ચાર્જ કન્સિડર કર્યું છે. જો અહીંયા આગળ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે પણ અહીંયા ચાર્જ વર્ડ નથી લખ્યો, એટલે જેટલો પ્રોફિટ હતો એટલું જ આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એના કેપિટલ પ્રોપોર્શનમાં આપ્યું એઝ પર સેકન્ડ સિચ્યુએશન, જ્યારે આપણે ચાર્જ નથી કહેતા. નો ક્લેરિફિકેશન ઇઝ પ્રોવાઇડેડ ટુ કન્સિડર ઇન્ટરેસ્ટ એઝ અ ચાર્જ. તો પછી જેટલું ઓછું હતું એટલું દીધું. બટ હવે આ ફોર્થ અને ફિફ્થમાં જોજો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલને ચાર્જ માને છે, તો પ્રોફિટ 30,000 થયો તો પણ ભલે લોસ આવે, એટલે ફોર્થ સિચ્યુએશનમાં જોજો 40,000 અને 20,000 જે આઈઓસી આ 4 લાખ અને 2 લાખ ઉપર કેલ્ક્યુલેટ કરીએ 10%, તો 40,000 અને 20,000 આપ્યા, પ્રોફિટ 30,000 જ હતો, એમાંથી 60,000 આઈઓસી આપ્યા એટલે પ્રોફિટમાંથી લોસ થઈ ગયો 30,000નો, તો એ ચાલશે બિકોઝ અહીંયા ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જે છે એ એઝ અ ચાર્જ છે એટલા માટે.
એટલે પૂરેપૂરું આપ્યું. જ્યારે આની પહેલાંની સિચ્યુએશનમાં આપણે પૂરેપૂરું ન આપી શક્યા બિકોઝ એમાં ચાર્જ વર્ડ નહોતો યુઝ થયો. અને લાસ્ટ 5th સિચ્યુએશન છે, એમાં તો આપણને લોસ જ આપ્યો છે. તો એ કેસમાં તો અહીંયા લખ્યું છે કે ચાર્જ છે, તો એટલા માટે અહીંયા જેમ 40-20 લખ્યું તેમ 40-20 અહીંયા પણ લખ્યું. અને અહીંયા ઓલરેડી લોસ છે, તો ડિવિઝિબલ લોસ જે છે વધીને 70,000 થઈ જાય. એટલે આ ખાલી ઇન્ફોર્મેશન માટે, મોસ્ટલી આનું કંઈ રેફરન્સ નહીં હોય. પછી ડિફરન્સ બિટવીન ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ અને એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ એન્ડ લોસ. તો ખાલી આ એક્સપ્લેનેશન છે કે આપણે મેચિંગ કન્સેપ્ટ આમાં એપ્લિકેબલ થાય. જો ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ હોય તો કમ્પલસરી, જેમ કે આ ડેપ્રિસિએશન કે એવા એક્સપેન્સ છે, તો એ બધા એવા એક્સપેન્સ છે કે આપણે એ બિઝનેસ થાય કે ન થાય આપણે એ ચાર્જ કરવાના જ હોય. તો કોઈ પણ એક્સપેન્સ છે એ જ્યારે ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ હોય દેટ મીન્સ એ કમ્પલસરી આપણે પ્રોવાઈડ કરવાના જ હોય. જ્યારે અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ હોય તો મેચિંગ કન્સેપ્ટ ફોલો નથી કરતા અહીંયા, કારણ કે રિમેનિંગ પ્રોફિટ હશે એ જ આપણે અપ્રોપ્રિએટ ઓર ટ્રાન્સફર કરતા હશું, જેમ કે જનરલ રિઝર્વમાં કે કંઈ ટ્રાન્સફર કરીએ તો. પછી એન્ટ્રીમાં આની એન્ટ્રી જે છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં થાય. અહીંયા પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં થાય. આને રેકોર્ડ કરવાનું થાય સર્કમસ્ટાન્સીસમાં. બધા સર્કમસ્ટાન્સીસમાં કોઈ પણ વસ્તુ જે ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ હશે, સો ઇટ વિલ બી રેકોર્ડેડ ઓન ધ ડેબિટ સાઇડ ઇવન ઇફ ધેર ઇઝ અ લોસ. સો ઇન ઓલ સર્કમસ્ટાન્સીસ ઇરેસ્પેક્ટિવ ઓફ પ્રોફિટ ઓર લોસ ફૂલ અમાઉન્ટ ઇઝ રેકોર્ડેડ. અને અહીંયા પ્રોફિટ હશે તો જ આપણે એને અપ્રોપ્રિએટ કરી શકશું ને. જેમ કે ને અમુક આપણને આપતા હોય ને મેનેજર્સ કમિશન આપવાનું કહે ઓન પ્રોફિટ આફ્ટર ચાર્જિંગ કમિશન, પણ લોસ જ આવતો હોય તો આપણે કમિશન નહીં આપી શકીએ. પાર્ટનરનું કંઈ કદાચ કમિશન હશે તો. પછી એક્સપેન્સીસ આર રેકોર્ડેડ બિફોર અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ. આ જે એક્સપેન્સ છે એ આપણે આ કેલ્ક્યુલેશન કરીએ એની પહેલાં કરવાના હોય. જ્યારે અપ્રોપ્રિએશન આ એકવાર ડેબિટ થઈ ગયા એક્સપેન્સીસ કે જે કમ્પલસરી એક્સપેન્સીસ છે વિચ આર ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ, તો એ થઈ જાય પછી જ આ રેકોર્ડ કરવાના આવશે. ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર્સ લોન, રેન્ટ પેએબલ ટુ અ પાર્ટનર, કમિશન ટુ મેનેજર, એ બધા એના એક્ઝામ્પલ્સ છે કે જે કમ્પલસરી આપવાના જ છે, પ્રોફિટ હોય કે લોસ હોય. જ્યારે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, કમિશન ટુ પાર્ટનર, ટ્રાન્સફર ઓફ પ્રોફિટ ટુ જનરલ રિઝર્વ, તો આ બધા સિચ્યુએશન એવા છે કે જો પ્રોફિટ હશે તો જ દઈ શકાશે, ને તો નહીં દઈ શકાય. પણ જ્યારે લોન ઓન ઇન્ટરેસ્ટ ઓન લોન ગિવન બાય પાર્ટનર ટુ ધ ફર્મ હશે, તો આપણે નહોતું જેમ કહેતા હતા કે કંઈ ઇન્ફોર્મેશન ના પ્રોવાઈડ કર્યું હોય તો કમ્પલસરી 6% ઇન્ટરેસ્ટ પે કરવાનું હશે. તો આ ખાલી સમજવા માટે છે. અહીંયા લાસ્ટમાં ખાલી આપ્યું જ છે કે ક્વેશ્ચન્સ એન્ડ પ્રોબ્લેમ્સ પર્ટેનિંગ ટુ ધીઝ આર નોટ એક્સપેક્ટેડ ફોર એક્ઝામિનેશન. આ ખાલી સમજવા માટે છે. પછી આ ઇલિસ્ટ્રેશન 1-2 તો બધા છે, અને એક આ તમે ઇલિસ્ટ્રેશન 3 પહેલાં આ 16 પેજ ઉપર જોઈ લેજો. અહીંયા આપ્યું છે કે કમિશન ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન નેટ પ્રોફિટ. જો કંઈ સ્પેસિફિકેશન ન હોય તો પ્રોફિટ બિફોર કમિશન 100 પ્લસ અહીંયા આગળ આપણે ક્વેશ્ચન વાંચવાનો ને પ્રોફિટ આફ્ટર ચાર્જિંગ કમિશન કીધું હોય તો જ આપણે 100 પ્લસ 10% કે રેટ ઓફ કમિશન આપ્યો એ પ્લસ કરવાનું, નહીં તો ડાયરેક્ટલી 10% હશે. અને પછી આ પેજ નંબર 29માં તમને ખાલી અહીંયા આપ્યું છે થિયરી ફોર નોલેજ નોટ એક્સપેક્ટેડ ઇન એક્ઝામ્સ. અહીંયા આપ્યું છે ખાલી આ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપનું કન્સેપ્ટ આપ્યું છે એમાં. પછી કે આ એમસીક્યુઝ જોઈ લો કે ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર્સ કેપિટલ છે, પાર્ટનર માટે ઇન્કમ છે, પણ અહીંયા ફર્મ પૂછ્યું હોય તો ફર્મ માટે એ એક્સપેન્સ છે. પછી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કીપ્સ ઓન ચેન્જિંગ છે, તો ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડમાં ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ બે અલગ અલગ હશે. પછી ઇન વિચ અકાઉન્ટ એન્ડ ઓન વિચ સાઇડ ઓફ શેર ઓફ પાર્ટનર શેર એન્ડ પ્રોફિટ જે છે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડમાં પ્રોફિટનો શેર છે એ આમે ક્રેડિટ સાઇડ ઓફ કેપિટલ અકાઉન્ટ રેકોર્ડ થાય. જો તમે બરાબર વાંચો, તમને આપ્યું છે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ. કદાચ અહીંયા ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ આપ્યું હોય તો તમારો આન્સર આવે ક્રેડિટ સાઇડ ઓફ કરંટ અકાઉન્ટ, કારણ કે જો આ ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ હશે તો બાકીના બધા જે ડિવિઝિબલ પ્રોફિટ કે લોસના બધા ટ્રાન્ઝેક્શન્સ હશે એ આપણે કરંટ અકાઉન્ટમાં લખતા હશું. એટલે ક્વેશ્ચનમાં એમસીક્યુ માટે બરાબર ક્વેશ્ચન વાંચવો. અહીંયા ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ કીધું છે, એટલા માટે આપણે જે પણ પ્રોફિટ આવશે, પાર્ટનરનો જે ડિવિઝિબલ પ્રોફિટ આવશે એ આપણે પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખતા હશું. પછી ફોર્થ એમસીક્યુમાં આપ્યું છે કે એટ ધ એન્ડ ઓફ યર વેર વિલ યુ ટ્રાન્સફર ડ્રોઈંગ્સ અકાઉન્ટ ઇન અ ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ. તો ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડમાં આપણે કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટ્રાન્સફર કરીએ છીએ ને. આપણે એન્ટ્રી જોઈ હતી ડ્રોઈંગ્સવાળી, જેમાં એન્ટ્રી હશે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ ડ્રોઈંગ્સ અકાઉન્ટ. સો આપણે કરંટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું બિકોઝ એ ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ છે. જો ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ કીધું હોત તો આપણે આન્સર આવત ટુ કેપિટલ અકાઉન્ટ. હાઉ વુડ યુ કન્સિડર ધ ઇન્ટરેસ્ટ ઓન ડેબિટ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ
ફોર ધ ફર્મ. પાર્ટનરનું ડેબિટ બેલેન્સ હોય કરંટ અકાઉન્ટમાં તો એ ડ્રોઈંગ્સ જેવું થઈ જાય, અને એના ઉપર ઇન્ટરેસ્ટ ચાર્જ કરતા હોય તો એ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ જેવું થાય. તો ફર્મ માટે એ ઇન્કમ છે, પણ પાર્ટનર માટે એ એક્સપેન્સ છે. એટલે ક્વેશ્ચન બરાબર વાંચો. ઇન્ટરેસ્ટ ઓન ડેબિટ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ, ઇન્ટરેસ્ટ ઓન ડેબિટ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ, it is an income for the firm but an expense for the partner. પછી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ પાર્ટનર માટે તો એક્સપેન્સ છે, ફર્મ માટે એ ઇન્કમ છે. પછી ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ એટલે ડિવિઝિબલ લોસ, અને ક્રેડિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ એ ડિવિઝિબલ પ્રોફિટ. પછી ઇન્ટરેસ્ટ જો અહીંયા ક્વેશ્ચન બરાબર વાંચો. વોટ પર્સન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી પેડ વેન નો પ્રોવિઝન ઇઝ મેડ પર્ટેનિંગ ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઓન પાર્ટનરશિપ ડીડ. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલમાં તો કંઈ ઇન્ટરેસ્ટ નથી દેવાનો, કારણ કે 6% વાળો રૂલ તો ઇન્ટરેસ્ટ ઓન લોનમાં અપ્લાય થાય, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલમાં નહીં. એટલા માટે 8th અને 9thમાં જુઓ. 9thમાં વોટ પર્સન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી પેડ ઓન અ લોન લેન્ડ બાય પાર્ટનર, એ પણ વાંચવાનું બરાબર. લોન કોને આપી છે, જો અહીંયા સ્પેસિફિકેશન છે લોન લેન્ડ બાય પાર્ટનર ટુ ધ ફર્મ. એ લોકો એક્ઝામમાં એમ ટેક્સ્ટબુકનો ને ટેક્સ્ટબુક MCQ જ નાખી અને અહીંયા ઊંધું જતું કરી નાખે, ફર્મ ટુ અ પાર્ટનર કરી નાખે. તો જો આ જ સમમાં આ જ MCQમાં ફર્મ ટુ પાર્ટનર હોત તો આપણો આન્સર આવત નો ઇન્ટરેસ્ટ. બટ સિન્સ લોન ઇઝ ગિવન બાય પાર્ટનર ટુ ધ ફર્મ છે તો કમ્પલસરી 6% ઇન્ટરેસ્ટ આપવું પડે ઇફ દેર ઇઝ નો પ્રોવિઝન ઇન પાર્ટનરશિપ ડીડ. હવે અહીંયા ક્વેશ્ચન બરાબર વાંચો. કેપિટલ પ્રોપોર્શન આપ્યું છે, તો ક્વેશ્ચન બરાબર વાંચો. અહીંયા 3:2:1 ઇઝ નોટ પ્રોફિટ શેરિંગ રેશિયો બટ અ કેપિટલ પ્રોપોર્શન. તો ડિવિઝિબલ પ્રોફિટ 66,000 થયું હોય તો સીને કેટલા મળે? તો આપણે આ રેશિયોનું તો કંઈ કામ જ નથી, બિકોઝ આ કેપિટલ રેશિયો છે. ઇન કેસ ઓફ નો ઇન્ફોર્મેશન પ્રોફિટ એન્ડ લોસ ઇઝ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ. તો અહીંયા 3 પાર્ટનર્સ છે તો ડિવાઇડેડ બાય 3 કરીએ તો 22,000 જે છે એ આન્સર આવશે. પછી આ થિયરી ક્વેશ્ચન્સ માટે પાર્ટનરશિપ ડીડનું તમને ફર્સ્ટ પેજ પર આપ્યું છે. મેક્સિમમ અને મિનિમમ નંબર ઓફ પાર્ટનર્સમાં મોસ્ટલી 2 to 50 છે. પછી પાર્ટનરશિપ ડીડ ફોર્મ માટે શું છે, તો એ એડમિનિસ્ટ્રેટિવ કોન્સ્ટિટ્યુશન છે. ડિસ્ક્રાઇબ ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રિપેરિંગ પાર્ટનરશિપ ડીડ, તો ટુ અવોઇડ ડિસ્પ્યુટ્સ એન્ડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એક્ટ એઝ પ્રૂફ ઇન લીગલ સૂટ ઓર લીગલ મેટર્સ. પછી હાઉ આર એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ સોલ્વ, જો પાર્ટનરશિપ ડીડ ન પ્રિપેર કરી હોય તો એઝ પર પાર્ટનરશિપ એક્ટ 1932 આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા પડે. ડિસ્ક્રાઇબ કેપિટલ અકાઉન્ટ મેથડ છે, તો 2 મેથડ છે, ફિક્સ્ડ અને ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ. પ્રોફિટ ઓફ અ પાર્ટનર ઇઝ ક્રેડિટેડ ટુ વિચ અકાઉન્ટ ઇન ફિક્સ્ડ કેપિટલ, તો કરંટ અકાઉન્ટ. એડિશનલ કેપિટલ જો પરમનન્ટ નેચરનો ચેન્જીસ હશે તો એ કેપિટલ અકાઉન્ટમાં. ડેબિટ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. ટ્રાન્સફર ઓફ ડ્રોઈંગ્સના એટ ધ એન્ડ ઓફ અ યર જે આપણે જોયું હતું. સો પાર્ટનર્સ કેપિટલ કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ ડ્રોઈંગ્સ અકાઉન્ટ. અને પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો આ થિયરીમાં આટલા છે જે કદાચ પૂછાઈ શકે. અને લાસ્ટમાં એક પેજ નંબર 32 પર આ જોઈ લેજો. આમાં ખાલી પાર્ટનરશિપ ડીડ પ્રિપેર નથી કરી તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ ચાર્જ નહીં કરી શકાય, કમિશન નહીં આપી શકાય, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ચાર્જ નહીં કરી શકાય. પણ જો લોન આપી હશે પાર્ટનરે ફર્મને તો 6% ઇન્ટરેસ્ટ અપાશે. ઊંધું આપ્યું હશે કે ફર્મ પાર્ટનરને લોન આપે તો ઇન્ટરેસ્ટ ચાર્જ નહીં કરી શકાય. અને જો PSR ન ડિસાઇડ કર્યો હોય તો પ્રોફિટ એન્ડ લોસ જે છે એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકાશે. એટલે આ જોઈ લેજો, ખાલી આ એકમાં જ 6% છે, બાકી બધામાં કંઈ પોસિબિલિટીઝ છે નહીં.